નમસ્કાર મારા વહાલા બાળકો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મેનર્સ મેટરમાં સ્પીકિંગ સ્કિલની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. રીડ ધ ડાયલોગ, સંવાદનું વાંચન કરો. મેક પેર્સ, જોડી બનાવો. એન્ડ ઇનેક્ટ ઇટ, અને અભિનય કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને સંવાદ આપેલ છે તેનું તમારે બેની જોડી બનાવીને અભિનય કરવાનો છે. હવે બાળકો, તમને અંગ્રેજી વાંચનમાં કોઈ તકલીફ ન પડે તે માટે તેનું ઉચ્ચારણ અહીં પેન્સિલથી લખેલ છે. આપણે વાંચીએ. સોની સેડ, એક્સક્યુઝ મી, મે આઈ સીટ હિયર? પોઇન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર. સોની કહે છે કે એક્સક્યુઝ મી, હું અહીંયા બેસી શકું? તે જ ખાલી ચેર સામે એટલે કે ખાલી ખુરશી સામે આંગળી કરીને કહે છે. રિયા સેડ, ઓફકોર્સ, પ્લીઝ હેવ અ સીટ. હા, તમે સીટ લઈ લો. સ્માઇલ એન્ડ નોડ્સ, તે હસતા મોઢે કહે છે. સોની સેડ, થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. આભાર તમારો, તમે કેટલા દયાળુ છો. સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. તે બેસે છે અને આઈ કોન્ટેક્ટ કરે છે રિયા સાથે. રિયા સેડ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ, એટલે કે સારી રીતભાત એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોની સેડ, એબ્સોલ્યુટલી, સાચી વાત. પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ, મહેરબાની કરીને અને આભાર આ બંને જાદુઈ શબ્દો છે. રિયા સેડ, એક્ઝેક્ટલી, હા. વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ, હા, આપણે તે શીખવું જોઈએ. સોની સેડ, ઓ યસ, હા. આઈ ડોન્ટ લાઇક ધેટ પીપલ ચૂ વિથ ધેર માઉથ ઓપન. હવે સોની કહે છે કે મને બિલકુલ પસંદ નથી કેવા લોકો કે જે ખુલ્લું મોઢું રાખીને ચાવતા હોય. રિયા સે, મી ટુ, હા મને પણ. ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીસ, આ બધું આપણે શીખવું ખૂબ જ જરૂરી છે. સોની સેડ, વી મસ્ટ પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ, આપણે આ દરેકની પ્રેક્ટિસ કરવી જોઈએ. રિયા સેડ, અગ્રીડ. લેટ્સ કીપ સ્પ્રેડિંગ ધ ગુડ મેનર્સ, ચાલો આપણે ગુડ મેનર્સને એકબીજા સાથે શેર કરી. સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી, તેમનો ચહેરો હસતો હતો અને તેઓ એકદમ ખુશ હતા. ડિવાઇડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ, તમારા વર્ગખંડને 2 ભાગમાં વિભાજિત કરો. વન ગ્રુપ વિલ સ્પીક ગુડ મેનર્સ, એક ગ્રુપ જે હોય તે ગુડ મેનર્સ બોલે. એન્ડ ધ અધર ગ્રુપ વિલ સ્પીક બેડ મેનર્સ ફ્રોમ ધ બોક્સ, અહીં આપેલ બોક્સમાં જે બાબતો છે તેમાંથી વર્ગખંડમાંથી બાળકોના 2 ગ્રુપ પાડવાના, તેમાંથી એક ગ્રુપ ગુડ મેનર્સ બોલશે અને બીજું ગ્રુપ બેડ મેનર્સ બોલશે. હવે ગુડ મેનર્સ કયા છે અને બેડ મેનર્સ કયા છે તે અહીં આપણે વિભાજિત કરેલ છે. સૌ પ્રથમ ગ્રીટિંગ્સ એટલે કે શુભેચ્છા પાઠવવી, તે ગુડ મેનર્સ છે. ત્યારબાદ અહીં બેડ મેનર્સમાં જોઈએ મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસ, જાહેર સ્થળો ઉપર મિસબિહેવ કરવું, ખરાબ વર્તન કરવું, તે બેડ મેનર્સ છે. બીઇંગ પંક્ચ્યુઅલ, સમયનું પાલન કરવું, તે ગુડ મેનર્સ છે. યુઝ ઓફ ફોલ લેંગ્વેજ, ખરાબ ભાષાનો ઉપયોગ કરવો, તે બેડ મેનર્સ છે. રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, મોટાઓને સન્માન આપવું, તે ગુડ મેનર્સ છે. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, એકબીજાની વાત કાપવી, તે બેડ મેનર્સ છે. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હંમેશા સત્ય બોલવું, જે ગુડ મેનર્સ છે. નોટ યુઝિંગ બેઝિક એટિકેટ્સ, શિષ્ટાચારનું પાલન ન કરવું, તે બેડ મેનર્સ છે. 5 ગુડ મેનર્સ, આસ્કિંગ પરમિશન, કોઈની પરમિશન લેવી, તે ગુડ મેનર્સ છે. નોટ રિપ્લાઇંગ એટલે કે કોઈને જવાબ ના આપવો. ઓર આન્સરિંગ રૂડલી, અથવા બેધડક ખરાબ રીતે જવાબ આપવો, તે બેડ મેનર્સ છે. યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, મહેરબાની કરીને અથવા આભાર આવા શબ્દોનો યુઝ કરવો, તે ગુડ મેનર છે. યેલિંગ, ચીસો પાડવી, તે બેડ મેનર્સ છે. લિસનિંગ એક્ટિવલી,
સારી રીતે સાંભળવું તે ગુડ મેનર્સ છે. મિસબિહેવિંગ એટ ડાઇનિંગ ટેબલ, ભોજન ટેબલ પર મિસબિહેવ કરવું જે બેડ મેનર્સ છે. સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, આપણી જ્યારે ભૂલ હોય ત્યારે આઈ એમ સોરી કહેવું અથવા એક્સક્યુઝ મી શબ્દનો ઉપયોગ કરવો તે ગુડ મેનર્સ છે. જ્યારે નોટ ગ્રીટિંગ ગેસ્ટ્સ એટલે કે કોઈ મહેમાન આવે તો તેને શુભેચ્છા ના પાઠવવી અથવા આવકારવું ન, તે બેડ મેનર્સ છે. સ્ટોપ વેસ્ટિંગ ફૂડ, ખોરાકનો બગાડ થતો અટકાવવો તે ગુડ મેનર્સ છે. ડિસઓબેઇંગ, આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જે બેડ મેનર્સ છે. બીઇંગ કાઇન્ડ એન્ડ કોમ્પેશનેટ, દયાળુ રહેવું તે ગુડ મેનર્સ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પીકિંગ સ્કિલનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.